નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરમાં લાયન્સ ક્લબ ઓફ બિલીમોરા અને શ્રી સોમનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આંખની તપાસ અને વિનામૂલ્યે ચશ્મા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। લાયન્સ ક્લબ ઓફ બિલીમોરા હંમેશા અવારનવાર આવા કેમ્પો અલગ અલગ જગ્યાએ યોજતા રહે છે। આ કેમ્પનું આયોજન લાયન્સ ક્લબ ઓફ સોમનાથ ચેરિટેબલ ટ્રસ્ટ બિલીમોરાના સહયોગથી સોમનાથ મંદિરના રોટરી હોલ ખાતે રાખવામાં આવ્યું હતું। આ કેમ્પમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર વિજયભાઈ દેસાઈ, મુખ્ય દાતા કલ્પનાબેન ઠક્કર, સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ શિવજીભાઈ પટેલ, મંત્રી દેવચંદભાઈ પટેલ તથા જલારામ ટ્રસ્ટી મગનભાઈ પટેલ તથા દીપેશભાઈ પટેલ હાજર રહ્યા હતા તથા લાયન્સ ક્લબના આઈપીપી ભરત સોલંકી તથા અજય મજેઠિયા સેક્રેટરી તથા દાસભાઈ જહેમત ઉઠાવી હતી। આ કેમ્પમાં આશરે 250 થી 300 લોકોએ વિનામૂલ્યે ચશ્માનો લાભ લીધો હતો અને કેમ્પમાં પશુપતિનાથ મેડિકલ તરફથી આંખના ટીપાનું ફ્રી વિતરણ કર્યું હતું।